फर्स्ट ईयर बीकॉम ની અંદર આજે આપણે ચર્ચા કરીશું એસપીવી સબ્જેક્ટની સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ ઓફ બિઝનેસ. બરાબર, આ ચેપ્ટરનું નામ છે, અરે સોરી, આપણા કહીએ તો સબ્જેક્ટનું નામ છે. અને આ આપણી પાસે ફર્સ્ટ ચેપ્ટર છે, નેચર ઓફ બિઝનેસ, એટલે કે ધંધાનું સ્વરૂપ. તો ધંધાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એના વિશે ચર્ચા કરી છે. ક્વેશ્ચન નંબર 1 આપણે જોવા જઈએ તો આપણે 11મા ધોરણમાં જે શીખ્યા હતા બીએની અંદર વાણિજ્ય વ્યવસ્થા, એ જ ક્વેશ્ચન્સ બધા આની અંદર આવે. તો નેચર ઓફ બિઝનેસમાં લખ્યું છે ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ નેચર ઓર ધ કોન્સેપ્ટ ઓફ બિઝનેસ. નેચર એટલે સ્વરૂપ અને કોન્સેપ્ટ એટલે ખ્યાલ. ધંધાનો સ્વરૂપ અને ધંધાનો ખ્યાલ સમજાવો. એક્સપ્લેન એટલે દર્શાવો અથવા સમજાવો. બીજો ક્વેશ્ચન એના અથવામાં એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ. કેરેક્ટરિસ્ટિક્સનો મતલબ થાય લક્ષણો. બરાબર છે, કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો, ધંધાના લક્ષણો જણાવો. ઓર અથવામાં ડિફાઇન ધ ટર્મ બિઝનેસ. ધંધો શબ્દ, ટર્મ એટલે શબ્દ, બરાબર છે, કે ધંધા શબ્દનો અર્થ સમજાવો. તો એવરી પર્સન પરફોર્મ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ. દરેક વ્યક્તિ, એવરી પર્સન શું કરે છે? પરફોર્મ, અલગ અલગ કાર્ય કરે છે, પ્રવૃત્તિ કરે છે, ભાગ ભજવું. પરફોર્મ એટલે આમ તો ભાગ ભજવવું થાય, પણ અહીંયા પ્રવૃત્તિ કરવા અર્થમાં છે. ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ, અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. And these activities can be classified into economic activities and non-economic activities. આ જે પ્રવૃત્તિઓ છે, એક્ટિવિટીઝ જે છે, ક્લાસિફાઈડ એટલે વિશ્લેષિત કરવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં આવે છે. ઇકોનોમિક એક્ટિવિટી એટલે આર્થિક પ્રવૃત્તિ, એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી એટલે બિન આર્થિક પ્રવૃત્તિમાં. હ્યુમન ઓક્યુપેશન એટલે કે માનવ વ્યવસાય. બરાબર છે, માનવીય જે પ્રવૃત્તિ આપણે કહીએ ને કે સામાન્ય પ્રથા કે માનવી જે કંઈક કામ ધંધો કરતો હોય એ ઓક્યુપેશન. બરાબર છે. તો ઓક્યુપેશન ઇઝ એન એક્ટિવિટી, આ એક પ્રવૃત્તિ છે, વિચ ઇઝ ડન ટુ અર્ન ઇન્કમ. કેમ કરવામાં આવે છે? વિચ ઇઝ ડન, એ કરવામાં આવે છે એનું કારણ છે ટુ અર્ન ઇન્કમ, આવક કમાવા માટે. દેટ ઇઝ લિવલીહુડ એટલે જીવન જીવવા માટે, અથવા તો આમ કહી શકાય કે જીવનના સહાયક તરીકે, લિવલીહુડ. The human occupation can be classified into following groups. નીચેના વિભાગમાં એને વહેંચવામાં આવે છે. એક છે પ્રોફેશન, જેને આપણે વ્યવસાય કહીએ છીએ. પ્રોફેશન ઇઝ એન ઓક્યુપેશન, આ એક એવી ધંધાકીય પ્રવૃત્તિ છે, એક એવી પ્રવૃત્તિ છે વિચ ઇઝ પ્રોવાઇડેડ ધ પર્સનલ સર્વિસીસ, વિચ પ્રોવાઇડ્સ પર્સનલ સર્વિસીસ, કે જે વ્યક્તિગત સેવા આપે છે. પર્સનલ એટલે વ્યક્તિગત, સર્વિસીસ એટલે સેવા, પ્રોવાઇડ્સ એટલે પૂરી પાડવી. તો શું આપણને વ્યક્તિગત સેવા પૂરી પાડે છે? ઓફ અ સ્પેશિયલ એન્ડ એક્સપર્ટ નેચર, જે વિશિષ્ટ હોય છે અને એક્સપર્ટ નિષ્ણાત સ્વરૂપની હોય છે. અને સ્વરૂપ કેવું હોય છે? વિશિષ્ટ અને નિષ્ણાત સ્વરૂપનું હોય છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે E.G નો મતલબ થાય ફોર એક્ઝામ્પલ, બરાબર. પ્રોફેશન ઓફ ડોક્ટર એટલે કે ડોક્ટરનો વ્યવસાય, લોયર એટલે વકીલનો વ્યવસાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બરાબર, વગેરે, ETC એક્સેટ્રા એટલે કે વગેરે. બીજું આપણને આપ્યું છે એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી. તો રોજગારી એટલે ઇન ધીસ કેસ ધ person has to work under an agreement or rules of services. આ સંજોગોમાં ઇન ધીસ કેસ અ પર્સન હેઝ ટુ વર્ક, વ્યક્તિએ કામ કરવાનું હોય છે અંડર એન એગ્રીમેન્ટ, કોઈ કરાર અંતર્ગત. બરાબર, અંડર એટલે કોઈની અંદર નહીં, પણ અંડર એટલે નીચેનો મતલબ પણ નથી અહીંયા આગળ, કોઈના અંતર્ગત કામ કરવાનું હોય છે. અંડર એન એગ્રીમેન્ટ, એક કરાર અંતર્ગત કામ કરવાનું હોય છે. ઓફ રૂલ્સ ઓફ સર્વિસ, અથવા તો સેવાના, અહીંયા સર્વિસ એટલે સેવાના અર્થમાં નથી, પ્રવૃત્તિના નિયમો અનુસાર કામ કરવાનું છે, રૂલ્સ. He has to perform the work, એને પોતાનું કામ કરવાનું હોય છે, which is assigned એટલે સોંપેલું, to him by employer, માલિક દ્વારા જે કામ સોંપવામાં આવ્યું હોય એ કામ એને કરવાનું હોય છે. બિઝનેસ એટલે ધંધો. બિઝનેસ ઇઝ એન ઇકોનોમિક એક્ટિવિટી, એક આર્થિક પ્રવૃત્તિ છે, એન્ડ વિચ ઇઝ કેરીડ ઓન વિચ ધ ઓબ્જેક્ટ ઓફ અર્નિંગ ઇન્કમ. બરાબર, વિચ ઇઝ કેરીડ ઓન, કે જે કેવી રીતે કરવામાં આવે છે? વિથ ધ ઓબ્જેક્ટ ઓફ અર્નિંગ ઇન્કમ, આવક કમાવાના હેતુથી, ઓર પ્રોફિટ અથવા તો નફો કમાવાના હેતુથી, એન્ડ ધેર બાય ટુ એક્યુમ્યુલેટેડ વેલ્થ ઓર પરચેઝિંગ પાવર. શું લખ્યું? વિચ ઇઝ કેરીડ ઓન વિથ ધ ઓબ્જેક્ટ ઓફ અર્નિંગ ઇન્કમ, આવક કમાવાના ઉદ્દેશથી કરવામાં આવે છે, ઓર પ્રોફિટ નફો કમાવાના ઉદ્દેશથી, એન્ડ ધેર બાય માટે ટુ એક્યુમ્યુલેટેડ વેલ્થ, એનાથી સંપત્તિનું એકત્રીકરણ. એક્યુમ્યુલેટેડનો મતલબ થાય એકત્રીકરણ, વેલ્થ એટલે સંપત્તિ, સંપત્તિનું એકત્રીકરણ કરવામાં આવશે, ઓર પરચેઝિંગ પાવર એની ખરીદ શક્તિ વધારવામાં આવશે. ઇટ ઇન્ક્લુડ
પ્રોડક્શન એની અંદર શેનો સમાવેશ થાય છે? ઇન્ક્લુડ સમાવેશ થાય છે પ્રોડક્શન એટલે ઉત્પાદન, ઓર પરચેઝ ઓફ ગુડ્સ વસ્તુ કે સેવાની ખરીદી, ટુ રીસેલ એટ પ્રોફિટ અને પુનઃ વેચાણ માટે એટલે કે એક વખત ખરીદી બરાબર એક વખત વેચાયેલો માલ ફરીવાર વેચવા માટે એટલે રીસેલ એટ પ્રોફિટ. એ સેકન્ડ હેન્ડના અર્થમાં નથી, બરાબર છે. એક સેકન્ડ હેન્ડ પણ ના કહેવાય ને સેકન્ડ હેન્ડ કહેવાય, બરાબર. આપણે ઉતાવળમાં સેકન્ડ હેન્ડ કરીએ છીએ, સેકન્ડ હેન્ડ નથી, એકચ્યુઅલી સેકન્ડ હેન્ડ છે. ઇટ મસ્ટ બી રેગ્યુલર એન્ડ કન્ટિન્યુઅસ. આ કેવું હોવું જોઈએ? સતત. અને આ પ્રવૃત્તિ જે છે ધંધાકીય પ્રવૃત્તિમાં એક વખત વેચાયેલો માલ ફરીવાર વેચવામાં આવે છે એટલે કે કોઈની પાસેથી ખરીદીને વેચવામાં આવે છે એને નફાની પ્રવૃત્તિ. બીજું મસ્ટ બી રેગ્યુલર, આ સતત હોવી જોઈએ અને કાયમી ધોરણે હોવી જોઈએ, રેગ્યુલર એન્ડ કન્ટિન્યુઅસ. બિઝનેસ ઓલવેઝ ઇન્વોલ્વ્સ એન એલિમેન્ટ ઓફ રિસ્ક. એલિમેન્ટ એટલે પરિબળ, રિસ્ક એટલે જોખમ. એવું લખેલું છે કે બિઝનેસ ઓલવેઝ ઇન્વોલ્વ્સ, ધંધામાં કાયમ જોવા મળે છે. ઇન્વોલ્વ સમાવેશ થાય છે શેનો? એલિમેન્ટ ઓફ રિસ્ક એટલે જોખમના પ્રમાણે. ઓર ધ લોસ ઓર અનસર્ટેનિટી. લોસ એટલે રિસ્ક ઓફ લોસ, નુકસાનનું જોખમ હોય છે, ઓર અનસર્ટેનિટી અથવા તો અનિશ્ચિતતા હોય છે. As undertaking which involves a risk of loss, it's called as adventure. બરાબર. આને કેવું કહેવાય છે? સાહસ કહેવામાં આવે છે. જેમ કે ધંધાકીય સાહસ. સાહસ કેમ? એડવેન્ચર એટલે સાહસ કહેવાય કે જે એટલે કે એવું કહેવાય કે જે પ્રવૃત્તિમાં વિચ ઇન્વોલ્વ્સ ધ રિસ્ક ઓફ લોસ કે જેમાં નુકસાનનું જોખમ હોય એને આપણે એડવેન્ચર એટલે કે સાહસ કહીએ છીએ. ચાલો હવે વાત આવે છે કોન્સેપ્ટ ઓફ બિઝનેસ, ધંધાનો ખ્યાલ. તો જૂનો ધંધાનો જે ખ્યાલ હતો દેટ ઇઝ ઓલ્ડ કોન્સેપ્ટ ઓફ બિઝનેસ. ધંધાનો જૂનો ખ્યાલ. ધંધાનો જૂનો ખ્યાલ શું હતો? ગ્રાહકને લૂંટી લેવાનો એટલે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન, મહત્તમ નફો કમાઈ લેવાનો કોઈ પણ પડતર એટ એની કોસ્ટ. લખેલું છે ઇન ઓલ્ડન ડેઝ એટલે કે પહેલાના સમયમાં ધ મેઇન એક્ટિવિટી ઓફ ધ બિઝનેસ વોઝ પ્રોફિટ મેક્સિમાઇઝેશન. કે ધંધાનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો એ મહત્તમ નફો કમાવાનો હતો એટ એની કોસ્ટ, કોઈ પણ પડતર. Thus, the main objective of business was money chasing, એટલે નાણાં લૂંટવાનું, and accumulating wealth. બરાબર. એકચ્યુઅલી મની ચેસિંગનો મતલબ થાય પૈસા પાછળ દોડવું, બરાબર. ચેસ કરવું એટલે કે મની ચેસિંગ એટલે પૈસાની પાછળ દોડવાની પ્રક્રિયા, દોટ મૂકવાની પ્રક્રિયાને મની ચેસિંગ કહેવાય, બરાબર છે. અને એક્યુમ્યુલેટિંગ વેલ્થ, સંપત્તિનું એકત્રીકરણ કરવામાં આવે, ઇવન એટ ધ કોસ્ટ ઓફ સોશિયલ જસ્ટિસ. ઇવન એટ ધ કોસ્ટ ઓફ સોશિયલ જસ્ટિસ. કોસ્ટ એટલે પડતર, એટલે અહીંયા ભોગે, અહીંયા એમ કહેવાય કે સામાજિક ન્યાયના ભોગે પણ શું કરવામાં આવે છે? સંપત્તિનું એકત્રીકરણ અથવા નાણાંની લૂંટ અથવા તો નાણાં પાછળ દોડવામાં આવે છે. આવો ઉદ્દેશ હતો પહેલાના સમયમાં, બરાબર છે. ઓલ્ડન ડેઝ. ચેન્જિંગ ઓર મોડર્ન કોન્સેપ્ટ ઓફ બિઝનેસ. આધુનિક ખ્યાલ શું છે એનો? ધ મોડર્ન બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ અ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન. એક સામાજિક અને આર્થિક ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે રીતિ રિવાજ છે. ઇટ શુડ બી થિંક ફોર ધ હ્યુમન વેલફેર એન્ડ પબ્લિક ગુડ. પબ્લિક ગુડ્સ નથી, ગુડ એટલે કે જાહેર હિત. પબ્લિક ગુડનો મતલબ થાય જાહેર હિત, અને હ્યુમન વેલફેર એટલે માનવીય સમૃદ્ધિ, બરાબર. શું કરવામાં આવે? ઇટ શુડ બી થિંક ફોર ધ પબ્લિક ગુડ્સ એન્ડ હ્યુમન વેલફેર. માનવીય સમૃદ્ધિ અને સામાજિક હિતનું ધ્યાન રાખવામાં આવે છે, જાહેર હિતનું ધ્યાન રાખવામાં આવે છે. Thus, business is not an end. બરાબર. એ અંત નથી. અંત નથી એટલે કે ધંધો એ માત્ર આપણી પાસે આપણો ધ્યેય નથી, બટ ઇટ્સ અ વેલ્યુએબલ મીન્સ, પણ એ સાધન છે ટુ અચીવ એન એન્ડ, ધ્યેય પ્રાપ્ત કરવા માટે. ધંધાનો મુખ્ય ધ્યેય શું હોય? જાહેર જનતાને સારામાં સારી વસ્તુઓ પૂરી પાડવી. લખી છે દેટ ઇઝ એટલે કે હ્યુમન વેલફેર એન્ડ ધ પબ્લિક ગુડ, બરાબર. માનવીય સમૃદ્ધિ અને જાહેર હિત, બરાબર. આપણી પાસેથી માણસ એક વખત કોઈ વસ્તુ ખરીદવા આવશે, બરાબર, અને બીજી વખત જો એ વસ્તુ આપણે એને પહેલી વખતમાં છેતરી દઈશું તો એ ગ્રાહક ફરીવાર નહીં આવે, એટલે આપણો ધંધો લાંબા સમય સુધી નહીં ચાલે. જો ધંધો લાંબા સમય સુધી ચલાવવો હશે તો આપણે શું કરવું પડશે? ધંધાને વ્યવસ્થિત ચલાવવો પડશે, લોકોને સેવા આપવી પડશે, સારી પ્રવૃત્તિ કરવી પડશે. એકોર્ડિંગ ટુ પીટર ડ્રંકરની વ્યાખ્યા આપેલી છે કે ધ પર્પસ ઓફ બિઝનેસ ઇઝ ટુ ક્રિએટ કસ્ટમર. ગ્રાહકો ઊભા કરવા, સર્જન કરવું ગ્રાહકોનું. સો જેથી ધ ફર્સ્ટ પર્પઝ ઓફ બિઝનેસ ઇઝ ટુ સિક્યોર એન્ડ રિટેન ધ કસ્ટમર બાય પ્રોવાઇડિંગ સર્વિસ એન્ડ સેટિસ્ફેક્શન.
શું કીધું? ફર્સ્ટ પર્પઝ ઓફ ધ બિઝનેસ, ધંધાનો પ્રાથમિક હેતુ શું હોવો જોઈએ? ઇઝ ટુ સિક્યોર એન્ડ રિટેન કસ્ટમર. સિક્યોર એટલે નિશ્ચિત કરવા અને રિટેન એટલે કે જાળવી રાખવા. પોતાના ગ્રાહકોને નક્કી કરવા, એટલે કે એક વખત આપણી પાસેથી ગ્રાહક વસ્તુ લઈ જાય પછી કાયમ આપણી પાસેથી જ વસ્તુ લઈ જાય એવી ખાતરી ઊભી કરવી એટલે સિક્યોર કરવું કહેવાય. અને રિટેલ પોતાના જે કસ્ટમર્સ છે એ લોકોને એવી સેવા આપવી કે જેથી એ કસ્ટમર્સ બીજી કોઈ જગ્યાએ જાય નહીં અને આપણી પાસેથી વસ્તુ ખરીદે એટલે રિટેલ જાળવી રાખવું. બાય પ્રોવાઇડિંગ સર્વિસ એન્ડ સેટિસ્ફેક્શન, એ લોકોને સેવા પૂરી પાડીને અને સેટિસ્ફેક્શન સંતોષ પૂરો પાડીને. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં ધ પ્રોફિટ કોન્સેપ્ટ વોઝ રિપ્લેસ બાય ધ પ્રોફિટ કમ સર્વિસીસ. બરાબર છે. શરૂઆતમાં કેવું હતું? સેવા સાથે નફો કમાવો. ધ પ્રોફિટ કોન્સેપ્ટ વોઝ, પહેલા નફાનો જ ખ્યાલ હતો. શરૂઆતમાં માત્ર નફાનો ખ્યાલ હતો. ધ પ્રોફિટ એ કોન્સેપ્ટ એટલે નફાનો જે ધ્યેય હતો, ખ્યાલ હતો, એ રિપ્લેસ કરી દેવામાં આવ્યો, બદલી નાખવામાં આવ્યો અને એ ખ્યાલ કેવો કરી દેવામાં આવ્યો? સેવા સાથે નફો, પ્રોફિટ કમ સર્વિસીસ. બટ એટ પ્રેઝન્ટ, વર્તમાનમાં, ધ કોન્સેપ્ટ ઓફ ધ પ્રોફિટ થ્રુ સર્વિસીસ. બરાબર છે. સેવા દ્વારા નફો કમાવો એવા અર્થમાં હતો. ઇટ્સ is a core or basic objectives of the modern business. એ અત્યારનો પાયાનો ધ્યેય કહેવાય. પહેલાના સમયમાં આપણે બેઝિક શબ્દ વાપરતા હતા, એટલે પાયાની વસ્તુ. અત્યારે એના માટે મોડર્ન વર્ડ છે કોર. કોર ઓબ્જેક્ટિવ એટલે કે પાયાનો ઉદ્દેશ અથવા તો બેઝિક ઓબ્જેક્ટિવ જેને આપણે કહીએ ઓફ ધ મોડર્ન બિઝનેસ. આધુનિક ધંધાનો પાયાનો ઉદ્દેશ શું થઈ ગયો છે? પ્રોફિટ થ્રુ સર્વિસીસ, સેવા આપીને નફો કમાવો. ડેફિનેશન એન્ડ મિનિંગ ઓફ બિઝનેસ. ધંધાની ડેફિનેશન્સ એટલે વ્યાખ્યા અને મિનિંગ એનો ખ્યાલ. તો બિઝનેસ ઇઝ અ હ્યુમન એક્ટિવિટી. ધંધો એ માનવીય પ્રવૃત્તિ છે. ડાયરેક્ટેડ ટુવર્ડ્સ ધ એક્વિઝિશન ઓફ વેલ્થ. બરાબર. ડાયરેક્ટેડ ટુવર્ડ્સ, જેનો શું હતો? ડાયરેક્ટેડ એટલે દોરવણી. ટુવર્ડ્સ એટલે કે તરફી, એ વસ્તુ તરફી. શેનાથી? એક્વિઝિશન ઓફ વેલ્થ. એક માનવીય પ્રવૃત્તિ છે જેનો કેવું હોય છે? હેતુલક્ષ્ય કેવું હોય છે એનું? એક્વિઝિશન ઓફ વેલ્થ, સંપત્તિનું એકત્રીકરણ કરવાનો હેતુ હોય છે. ધ્યેયનો સંપત્તિનું એકત્રીકરણ કરવાનો હોય છે. બિઝનેસ ઇઝ ડિફાઇન્ડ એઝ ઓર્ગેનાઇઝ પ્રોડક્શન ઓર ધ સેલ ઓફ ગુડ્સ. ધંધો કેવી રીતે ઓળખાય છે? ઇઝ ડિફાઇન્ડ એની વ્યાખ્યા એવી રીતે આપવામાં આવે છે કે એઝ અ ઓર્ગેનાઇઝ પ્રોડક્શન. ઓર્ગેનાઇઝ એટલે સુસંગઠિત અથવા તો વ્યવસ્થિત ગોઠવાયેલું. ઓર્ગેનાઇઝ પ્રોડક્શન ઓર સેલ ઓફ ગુડ્સ, ઉત્પાદન કરવું અથવા વસ્તુઓનું સેવાનું વેચાણ કરવું. અંડરટેકન વિથ ધ ઓબ્જેક્ટ ઓફ અર્નિંગ પ્રોફિટ, કે જેની પાછળનો ઉદ્દેશ શું હોય છે? નફો કમાવાનો હોય છે. થ્રુ ધ સેટિસ્ફેક્શન ઓફ ધ હ્યુમન વોન્ટ્સ. થ્રુ એટલે દ્વારા. શેના દ્વારા? સેટિસ્ફેક્શન ઓફ હ્યુમન વોન્ટ્સ, માનવીય જરૂરિયાતોને સંતોષ દ્વારા. એકોર્ડિંગ ટુ પીટરસન એન્ડ પ્લાવમેન. બરાબર. પીટરસન અને પ્લાવમેન બે લેખક છે, ઓથર છે. એ લોકોએ વ્યાખ્યા આપી કે બિઝનેસ ઇઝ એન એક્ટિવિટી, એક પ્રવૃત્તિ છે, ઇન વિચ કે જેમાં ડિફરન્ટ પર્સન, અલગ અલગ વ્યક્તિ, એક્સચેન્જ સમથિંગ ઓફ વેલ્યુ. એક્સચેન્જ સમથિંગ એટલે કંઈક વસ્તુનો વિનિમય કરે છે, ઓફ વેલ્યુ મૂલ્યોની આપલે કરે છે એવું કહેવાય. વેધર ગુડ્સ ઓર સર્વિસીસ, વસ્તુઓ કે સેવા હોય, ફોર મ્યુચ્યુઅલ ગેઇન એન્ડ પ્રોફિટ. તેથી મ્યુચ્યુઅલ ગેઇન એટલે આપણે કહીએ ને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ શબ્દ નથી વાપરતા આપણે વારે ઘડીએ. મ્યુચ્યુઅલ ગેઇન એટલે બંનેને સામાજિક રીતે અથવા તો આર્થિક રીતે લાભ થવો જોઈએ અને નફો થવો જોઈએ. લોકો આપણી પાસેથી વસ્તુ ખરીદે તો એને કંઈક લાભ થવો જોઈએ. બરાબર છે કે મને વસ્તુ મળી ને સારી વસ્તુ મળી અને સામે આપણને પૈસા મળવા જોઈએ. એને શું કહેવાય? મ્યુચ્યુઅલ ગેઇન એન્ડ પ્રોફિટ. બંને વ્યક્તિને, ગ્રાહકને પણ અને વેપારીને પણ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ. ધંધાની કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો. સેલ, ટ્રાન્સફર ઓર એક્સચેન્જ ફોર ધ સેટિસ્ફેક્શન ઓફ હ્યુમન નીડ્સ. શું કરવા માટે? સેલ એટલે વેચાણ કરવું, ટ્રાન્સફર ઓફ ઓર એક્સચેન્જ ફોર ધ સેટિસ્ફેક્શન ઓફ હ્યુમન નીડ્સ, માનવીય સંતોષ, હ્યુમન નીડ્સ એટલે માનવી જરૂરિયાતો, અને સેટિસ્ફેક્શન એટલે સંતોષ આપવો. બરાબર. શેના દ્વારા? વેચાણ દ્વારા, આપલે દ્વારા અને વિનિમય દ્વારા. આપલે કે વિનિમય દ્વારા. એક્સચેન્જ એટલે વિનિમય. All the business activities are directly or indirectly concerned or related with the transfer or exchange of goods and services of value. All the business activities, બધી જ ધંધા કે પ્રવૃત્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી સંકળાયેલી છે, એટલે કે કન્સર્ન રિલેટેડ છે શેનાથી? વિથ ધ ટ્રાન્સફર ઓર એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, વસ્તુ કે સેવાના વિનિમયથી સંકળાયેલી છે.
ઓફ વેલ્યુ એટલે જે વસ્તુ કે સેવાનું મૂલ્ય છે એવી વસ્તુઓના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિનિમયથી સંકળાયેલી છે. ધ પ્રોડક્શન ઓર ધ પરચેઝ ઓફ ગુડ્સ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કે ખરીદી એન્ડ સર્વિસીસ અને સેવા વસ્તુ કે સેવાની ખરીદી કે ઉત્પાદન ફોર સેલ્ફ કન્ઝમ્પશન એટલે સ્વવપરાશ ઇઝ નોટ બિઝનેસ, એને ધંધો ના કહેવાય. તમે પોતાના માટે એટલે કે સ્વવપરાશ માટે જો વસ્તુ કે સેવાનું પ્રોડક્શન કરો એટલે કે ઉત્પાદન કરો કે પરચેસ કરો ખરીદી કરો તો એને ધંધો ના કહેવાય. સિમિલરલી એવી જ રીતે બાઇંગ ગુડ્સ ટુ ગિફ્ટ સમવન, તમે વસ્તુ ખરીદો અને કોઈને ભેટ આપી દો ટુ સમવન ઇઝ નોટ ધ બિઝનેસ, એને પણ ધંધો ના કહેવાય. બટ બાઇંગ ગુડ્સ ફોર રીસેલ ઇઝ બિઝનેસ, પણ વસ્તુ ખરીદી અને એનું વેચાણ કરો બરાબર છે તો એને શું કહેવાય? ધંધો કહેવાય. ઉદાહરણ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, વેન અ ફાર્મર કલ્ટિવેટ ક્રોપ્સ એટલે પાક અને કલ્ટિવેટ એટલે ખેડવું. જ્યારે ફાર્મર એટલે ખેડૂત જ્યારે શું કરે છે? પાક ઉગાડે છે એટલે કે ખેતી કરે છે. ફોર હિમસેલ્ફ ઓર ફોર હિઝ ફેમિલી કન્ઝમ્પશન, પોતાના માટે અથવા તો પોતાના ફેમિલી એટલે પોતાના કુટુંબના કન્ઝમ્પશન વપરાશ માટે. ઇટ ઇઝ નોટ બિઝનેસ, તેને ધંધો ના કહેવાય. ઇફ ઇટ્સ કલ્ટિવેટ ફોર સેલ, પણ જો એ વેચવા માટે ખેડતો હોય, ખેડાણ કરતો હોય, then it is business, તો એને ધંધો કહેવાય. thus in business ધંધામાં thus એટલે માટે in business ધંધામાં there must be a sale or transfer or exchange of goods and services for some value. એટલે ધંધામાં ફરજિયાત છે, શું નિયમ છે? મસ્ટ બી સેલ, કાં તો ફરજિયાત વેચાણ થવું જોઈએ, કાં તો વિનિમય થવો જોઈએ, આપલે થવી જોઈએ ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફોર સમ વેલ્યુ, મૂલ્યના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થવું જોઈએ, આપલે થવી જોઈએ, કાં તો વેચાણ થવું જોઈએ. એને ધંધો કહી શકાય. એનું પહેલું લક્ષણ છે કે સેલ, ટ્રાન્સફર ઓર એક્સચેન્જ ઓફ ફોર ધ સેટિસ્ફેક્શન ઓફ હ્યુમન નીડ્સ, માનવી જરૂરિયાતના સંતોષ માટે વસ્તુનું વેચાણ કરવું અથવા વિનિમય કરવું. સેકન્ડ થિંગ આપેલું છે, બીજું લક્ષણ આપ્યું છે ડીલિંગ ઇન ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ડીલિંગ એટલે જે વ્યાપાર કરવો અથવા તો જે સોદાબાજી કરવી એને ડીલિંગ કહેવાય. તો વસ્તુ કે સેવાની સોદાબાજી છે. તો બિઝનેસ ઇન્વોલ્વ્સ ઓર કન્સિસ્ટ ઓફ ધ ડીલિંગ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. વસ્તુ કે સેવાનો વિનિમય અથવા એની આપલે એ એનું શું છે? ગુડ્સ ઓર સર્વિસીસ ડીલિંગ કરવી એ ઇન્વોલ્વ્સ, એનો સમાવેશ થાય છે. ફર્ધર વધુમાં ધ ગુડ્સ પ્રોડ્યુસ ઓર એક્વાયર્ડ ઓર પરચેસ, તમે વસ્તુ કે જે તમે પ્રોડ્યુસ ઉત્પન્ન કરી છે, એક્વાયર્ડ એટલે પ્રાપ્ત કરવી છે કે ખરીદેલી છે, ફોર ધ બિઝનેસ પર્પઝ મે બી કન્ઝ્યુમર ગુડ્સ, એટલે ધંધાકીય હેતુ માટે તમે વસ્તુ ખરીદી છે કે ઉત્પાદન કરી છે બરાબર છે. એ મસ્ટ બી કેવું હોય? મે બી ધ કન્ઝ્યુમર ગુડ્સ, એ વપરાશી વસ્તુ હોય, લાઇક ક્લોથ્સ, ફૂડ ગ્રેન્સ એક્સેટ્રા. ફૂડ ગ્રેન્સ એટલે ખોરાક, ખાદ્ય પદાર્થોનું. ક્લોથ્સ એટલે કપડાં. ઓર પ્રોડ્યુસર ગુડ્સ અથવા ઉત્પાદક વસ્તુ હોઈ શકે, લાઇક ટૂલ્સ એન્ડ મશીનરી. ટૂલ્સ એટલે સાધનો અને મશીનરી એટલે યંત્રો. ઓર સર્વિસીસ અથવા તો સેવાઓનો સમાવેશ થાય. એમાં આર ધોઝ ઇન્ટેન્જિબલ એન્ડ ઇનવિઝિબલ ગુડ્સ. ઇન્ટેન્જિબલ એટલે અસ્પર્શ્ય, જે તમે જેને સ્પર્શ નથી કરી શકતા, એન્ડ ઇનવિઝિબલ એટલે અદ્રશ્ય બરાબર. ટેન્જિબલ એટલે સ્પર્શી શકાય તેવું, અને ઇનટેન્જિબલ એટલે અસ્પર્શ્ય એટલે તમે જેને સ્પર્શ નથી કરી શકતા તે, અને ઇનવિઝિબલ એટલે અદ્રશ્ય અને વિઝિબલ એટલે દ્રશ્ય. ગુડ્સ વિચ કેન નોટ બી સ્ટોર્ડ બાય કસ્ટમર, કે જેનો આપણે સંગ્રહ કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી, વોટર એન્ડ ગેસ, ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ એન્ડ ધ પેસેન્જર્સ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ એક્સેટ્રા. બરાબર. કઈ કઈ વસ્તુ સમાવેશ કરી બધી સેવાઓમાં કે જેનો આપણે સંગ્રહ નથી કરી શકતા બરાબર છે. એક સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી, બરાબર, વિદ્યુતનો પુરવઠો, પાણીનો પુરવઠો, ગેસનો પુરવઠો, ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ, વસ્તુ કે સેવાઓની જે હેરફેર થાય છે, કે માલની હેરફેર થાય ગુડ્સની, કે પેસેન્જર માલ સામાનની હેરફેર થાય. બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ એટલે વીમા સેવાઓ છે, નાણાકીય સેવાઓ છે. આ બધી વસ્તુ સેવાઓમાં આવે, જે ઇન્ટેન્જિબલ અને ઇનવિઝિબલમાં કહેવાય છે. તો અહીંયા કીધું કે ભાઈ અહીંયા કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? એક્વાયર કન્સિસ્ટ ઓફ ધ કઈ વસ્તુ? ગુડ્સ એન્ડ સર્વિસીસ. એ વસ્તુ કે સેવાઓનો સમાવેશ થાય છે, એને ડીલિંગ કરવામાં આવે છે, જેમાં વસ્તુઓનો સમાવેશ થાય છે. એ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરેલી હોય, કે પ્રાપ્ય કરેલી હોય, કે ખરીદેલી હોય બરાબર. ફોર બિઝનેસ પર્પઝ ધંધા કે હેતુ માટે એ કન્ઝ્યુમર ગુડ્સ એટલે વપરાશી વસ્તુ હોઈ શકે છે, ક્લોથ્સ, ફૂડ ગ્રેન્સ એક્સેટ્રા. પ્રોડ્યુસર ગુડ્સ એટલે ઉત્પાદક વસ્તુ હોઈ શકે છે, ધારો કે સાધનો કે યંત્રો, અને સેવા હોઈ શકે છે જે અદ્રશ્ય કે અસ્પર્શ્ય છે.
which cannot be stored કે જેનો સંગ્રહ કરી શકતો નથી. ગ્રાહક by customers એટલે ગ્રાહકો દ્વારા. તો લખ્યું છે સપ્લાયિંગ ઓફ ઇલેક્ટ્રિસિટી, વોટર, ગેસ, ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ એન્ડ પેસેન્જર્સ, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ એક્સેટ્રા. In business, ધંધાકીય પ્રવૃત્તિમાં there must be a seller exchange of goods of services on regular basis. બરાબર છે. ધંધાકીય પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? વિનિમય થતો હોવો જોઈએ કે વસ્તુનું વેચાણ થતું હોવું જોઈએ. એ સાતત્ય જળવાવું જોઈએ, રેગ્યુલર બેસિસ. One single transaction of the sale, એક જ વ્યવહાર કરો વેચાણનો, and does not make it business. તમે કોઈનું ઘર વેચવાનું હતું ને તમે હેલ્પ કરી અને સામેવાળી વ્યક્તિએ તમે એનું ઘર વેચી આપ્યું એટલે 50,000 રૂપિયા તમને આપ્યા કમિશન સ્વરૂપે, તો એ તમારો ધંધો ના કહેવાય, કારણ કે તમે આ વસ્તુ કાયમ નથી કરતા. Sell or exchange of goods and services must be undertaken continuously. એ સાતત્ય જળવાવું જોઈએ. ધારો કે કોઈ વ્યક્તિ છે, લખેલું છે ઉદાહરણ તરીકે, person sell his TV and make some gain on it. એક વ્યક્તિએ પોતાનું જૂનું ટીવી વેચી દીધું અને એમાં કંઈક ફાયદો થયો એને, બરાબર. ઇટ ઇઝ નોટ બિઝનેસ, એને ધંધો ના કહેવાય. બટ પરંતુ ઇફ હી કીપ્સ સ્ટોક ઓફ ટીવી, પણ ટીવીની ખરીદી કરીને સંગ્રહ કરે, એન્ડ સેલ ધીસ ટીવીઝ ઓન રેગ્યુલર બેસિસ, અને એનો સંગ્રહ કરીને એ દર વખતે વેચીને નફો કમાય, દેન ઇટ ઇઝ અ બિઝનેસ, તો એને ધંધો કહેવાય. ત્રીજો ઉદ્દેશ આપેલો છે, એનું ત્રીજું લક્ષણ છે પ્રોફિટ મોટિવ, એટલે નફાનો ઉદ્દેશ. મોટિવ એટલે ઉદ્દેશ થાય, મોટિવેશન એટલે પ્રોત્સાહન થાય. The profit is one of the important features or the motives of business. નફો જે છે એ બહુ મહત્વનું લક્ષણ છે ધંધાનું. Business is a human activity. એ ધંધાકીય માનવીય પ્રવૃત્તિ છે, directed towards acquisition of wealth. બરાબર, એ directed towards acquisition of wealth, જે સંપત્તિના એકત્રીકરણના ઉદ્દેશથી કરવામાં આવે છે. So માટે all the business attempts to get the more than what they invested or expended. એટલે દરેક વ્યક્તિ શું કરે, દરેક ધંધાકીય વ્યક્તિ, દરેક બિઝનેસમેન જેને આપણે કહીએ છીએ, એ શું પ્રયત્ન કરે છે? એટેમ્પ ટુ ગેટ મોર દેન વોટ તે ઇન્વેસ્ટેડ, એને જેટલું મૂડીરોકાણ કર્યું છે એનાથી વધારે કમાવાની આશા રાખે છે. ઓર એક્સપેન્ડેડ, એને જે કંઈ બી ખર્ચા કર્યા છે એનાથી વધારે મેળવવાની આશા રાખે છે. એક્સપેન્સીસનું આપેલું છે, એનું ભૂતકાળ એક્સપેન્ડેડ, બરાબર. જે ખર્ચ્યા છે એમ કે ને આપણે, જે ભૂતકાળમાં ખર્ચી નાખ્યા છે પૈસા, બરાબર, એ ખર્ચેલા પૈસા કરતા અથવા રોકેલા પૈસા કરતા વધારે મેળવવાના માટે એટેમ્પ્ટ્સ એટલે પ્રયત્ન કરે છે, એને ધંધો કહેવાય છે. ફર્ધર, ઇફ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ડઝ નોટ ગેટ પ્રોફિટ ઇન અ પર્ટિક્યુલર ફિલ્ડ, જો કોઈ વ્યક્તિને, ઇફ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ડઝ નોટ ગેટ ગેઇન, બરાબર, કોઈ વ્યક્તિને જો લાભ ના થાય અથવા તો નફો ના થાય ઇન પર્ટિક્યુલર ફિલ્ડ એટલે ક્ષેત્ર, બરાબર છે. તમે ફિલ્ડનો મતલબ FIELD, ફિલ્ડ એટલે ખેતર પણ થાય અને એક ક્ષેત્ર પણ થાય. અહીંયા ક્ષેત્રના અર્થમાં છે, બરાબર. કોઈ ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય કોઈ ચોક્કસ ક્ષેત્રમાં, ધારો કે હું અત્યારે ટ્યુશન ક્લાસીસ ચલાવું છું, તો એ મારું એજ્યુકેશન ફિલ્ડ કહેવાય. ઇટ વિલ બી મૂવ ટુ અનધર ફિલ્ડ. ધારો કે એક ક્ષેત્રમાં તેને ફાયદો ના થાય તો બીજા ક્ષેત્રમાં પણ કામ કરી શકે છે, એન્ડ ટુ ગેટ ધ પ્રોફિટ, નફો કમાવા માટે. એટલે મને ટ્યુશન ક્લાસીસ ચલાવતો પણ એમાંથી મને નફો ના થતો હોય તો ટ્યુશન ક્લાસીસ બંધ કરીને અનાજ કરિયાણાની દુકાન પણ શરૂ કરી શકું, બરાબર. ધીસ ઇઝ ઓલ્સો ધ ઇક્વલી એપ્લિકેબલ ટુ ઇવન ગવર્મેન્ટ રન બિઝનેસ ઇન લોંગ રન, બરાબર. ઇટ ઇઝ ઇક્વલી એપ્લિકેબલ ટુ ઇવન ગવર્મેન્ટ, સરકાર માટે પણ આ નિયમ લાગુ પડે છે. ટુ રન બિઝનેસ ઇન લોંગ રન, લાંબા ગાળા સુધી ધંધો ચલાવી રાખવો. દસ માટે ધ મેઇન પર્પઝ ઓફ બિઝનેસ ઇઝ ટુ અર્ન પ્રોફિટ, એટલે મુખ્ય ઉદ્દેશ ધંધાનો શું છે? અર્ન પ્રોફિટ, નફો કમાવાનો છે. ઇફ પ્રોફિટ મોટિવ્સ ઇઝ મિસિંગ, જો નફાનો ઉદ્દેશ એમાંથી ગાયબ થઈ જાય, ત્યાંથી મિસિંગ થઈ જાય, ખોવાઈ જાય, then it cannot be considered as business, તો એને ધંધો ના કહેવાય. So business cannot survive without earning sufficient profit. Survive નો મતલબ થાય ટકી રહેવું. ધંધો લાંબા સમય સુધી ટકી નથી શકતો વિધાઉટ અર્નિંગ સફિશિયન્ટ પ્રોફિટ. એકલો નફો નહીં, પૂરતો નફો. સફિશિયન્ટ પ્રોફિટ એટલે પૂરતો નફો. પૂરતો નફો વગર ધંધો ચાલી શકતો નથી. ફર્ધર, વધુમાં, અર્નિંગ પ્રોફિટ ઇઝ નોટ ધ ઓનલી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ. અર્નિંગ પ્રોફિટ, માત્ર નફો કમાવો એક મહત્વનું પરિબળ નથી હોતું, બટ ઇન રિયાલિટી, પણ હકીકતમાં, બિઝનેસ પ્રોફિટ અલોંગ વિથ ધ રિઝનેબલ સેટિસ્ફેક્શન ટુ ધ કોમ્યુનિટી એટલે પ્રજા,
જાહેર પ્રજાને શું કહેવાય? કોમ્યુનિટી કહેવાય. તો વિથ ધ રિઝનેબલ સેટિસ્ફેક્શન, એ લોકોને વ્યાજબી સંતોષ પણ લોકોને પૂરો પાડવાનો, અલોંગ વિથ પ્રોફિટ, એટલે નફાની સાથે સાથે. તો 3 ઉદ્દેશ આપણે જોયા. ચોથો ઉદ્દેશ જોઈએ, એલિમેન્ટ્સ ઓફ રિસ્ક. રિસ્ક એટલે જોખમ, બરાબર છે, જોખમનું પરિબળ, એલિમેન્ટ્સ ઓફ રિસ્ક. ચોથું લક્ષણ છે જોખમનું પરિબળ. રિસ્ક મીન્સ ધ પોસિબિલિટી ઓફ લોસ. રિસ્કનો મતલબ થાય જોખમની એટલે કે નુકસાનની શક્યતા. પોસિબિલિટી એટલે શક્યતા, બરાબર છે, કે આપણને ઉલ્લેખ કર્યો છે કે અહીંયા આગળ નુકસાનની શક્યતા રહેલી છે. ઇટ ઇઝ નોટ સર્ટેન that every business will always earn profit. સર્ટેન ચોક્કસ. સર્ટેનનો મતલબ થાય ચોક્કસ, કે એવું જરૂર નથી કે દરેક ધંધામાં હંમેશા નફો થાય જ, ઓલવેઝ અર્ન પ્રોફિટ. દે મે બી લોસ ઓલ્સો, એમાં નુકસાન પણ જઈ શકે છે. ધીસ ઇઝ નોન એઝ અનસર્ટેનિટી, અને આને જ આપણે અનિશ્ચિતતા કહીએ છીએ. નોન એઝ એટલે ઓળખાવું, શેનાથી ઓળખાય છે? માટે જ એને અનિશ્ચિતતા તરીકે પણ ઓળખાય છે. તો લખેલું છે કે નાવ હવે ધીસ અનસર્ટેનિટીઝ મે અરાઇઝ ડ્યુ ટુ સર્ટેન ફેક્ટર્સ. સર્ટેન ચોક્કસ, કેટલાક પરિબળ, ફેક્ટર્સ એટલે પરિબળ છે, કેટલાક પરિબળો છે એને કારણે અરાઇઝ એટલે ઉદ્ભવે છે, બરાબર. ડ્યુ ટુ એટલે કારણ, એના કારણે, શેના કારણે ઉદ્ભવે છે? કેટલાક પરિબળોને કારણે ઉદ્ભવે છે. સચ એઝ, જેવા કે ચેન્જ ઇન ટેકનોલોજી, ટેકનોલોજીમાં પરિવર્તન, ચેન્જીસ ઇન ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કસ્ટમર, લોકોની ટેવ અને રુચિમાં પરિવર્તન આવી જાય, બરાબર છે. એન્ડ ફેશનમાં પરિવર્તન આવી જાય. ઇમ્પ્રોપર મેનેજમેન્ટ, ઇમ્પ્રોપર એટલે અયોગ્ય, મેનેજમેન્ટ એટલે સંચાલન. જો અયોગ્ય સંચાલન થતું હોય તો પણ લોકોને નથી ગમતું. રોંગ મેનેજમેન્ટ ડિસિઝન્સ, અથવા સંચાલકોએ ખોટા નિર્ણયો લીધેલા હોય એને કારણે પણ ધંધાને નુકસાન થઈ શકે છે. લેબર પ્રોબ્લેમ્સ, બરાબર, એટલે શ્રમની સમસ્યા. શોર્ટેજ ઓફ રો મટીરિયલ્સ, કાચા માલની અછત, બરાબર છે. આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ક્રીઝ ઇન કોમ્પિટિશન, અને હરીફાઈમાં વધારો. કોમ્પિટિશન એટલે હરીફાઈ, ઇન્ક્રીઝ એટલે વધારો. હરીફાઈ વધી જાય, કાચા માલની અછત હોય, શોર્ટેજ હોય, લેબર પ્રોબ્લેમ્સ, આપણી પાસે પૂરતા શ્રમિકો ના હોય, ઇમ્પ્રોપર મેનેજમેન્ટ, અયોગ્ય સંચાલન થાય, અથવા તો રોંગ ડિસિઝન્સ હોય, મેનેજમેન્ટ ડિસિઝન, સંચાલકો ખોટા નિર્ણય લઈ બેસે, બજારમાં ટેકનોલોજીમાં પરિવર્તન આવે, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ, લોકોની ટેવ અને રુચિ બદલાઈ જાય, ઓફ ધ કસ્ટમર્સ, એન્ડ ફેશન બદલાઈ જાય. આ બધી અનિશ્ચિતતાઓના પરિબળો છે. અનસર્ટેનિટીઝ આપણી છે, કેટલીક અનસર્ટેનિટીઝ, અનિશ્ચિતતાઓ અરાઇઝ ડ્યુ ટુ ફેક્ટર્સ, કેટલાક પરિબળોને કારણે ઉદ્ભવે છે. ઓલ ધીસ ફેક્ટર્સ આર રિસ્પોન્સિબલ ફોર લોસ. આ બધા જ પરિબળો શેના માટે જવાબદાર છે? નુકસાન માટે જવાબદાર છે. સો માટે ઇન એવરી બિઝનેસ, દરેક ધંધામાં, there is an always presence of risk. પ્રેઝન્સ એટલે હયાતી. શેની હયાતી હોય છે? જોખમની હયાતી હોય જ છે. ઓલવેઝ પ્રેઝન્સ ઓફ રિસ્ક. These characteristics can be explained by the given figure. બાજુમાં આકૃતિ આપી છે તમને કે ધંધો હંમેશા 5 વસ્તુથી જોડાયેલો જ હોય છે, બરાબર છે. વેચાણ, વ્યવહારો થવા, ટ્રાન્ઝેક્શન્સ, બરાબર છે. રિયકરન્સ એટલે વારંવાર એ પ્રવૃત્તિ થતા રહેવું. નફો એની સાથે પણ સંકળાયેલો છે, અને રિસ્ક જોખમ સાથે પણ સંકળાયેલો છે. ચાલો, નાવ ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ડિટેલ્સ ધ ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટી. ધંધાકીય પ્રવૃત્તિ જે છે એનું ક્લાસિફિકેશન એટલે એનું વિશ્લેષણ, બરાબર. ડિટેલ્સ એટલે વિસ્તૃત, બરાબર છે. ધંધાકીય પ્રવૃત્તિઓનું સવિસ્તાર વિશ્લેષણ કરો, બરાબર. ગુજરાતીમાં પ્રશ્ન બોલીએ તો આવી રીતે બોલાય. અથવા તો ડિસ્ક્રાઇબ ધ ડિવિઝન્સ ઓફ બિઝનેસ એક્ટિવિટી, ધંધાકીય પ્રવૃત્તિનું વિશ્લેષણ દર્શાવો, ડિસ્ક્રાઇબ. બિઝનેસ એક્ટિવિટીઝ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 2 ગ્રુપ્સ. 2 વિભાગમાં ધંધાકીય પ્રવૃત્તિને વહેંચવામાં આવે છે, બરાબર. બિઝનેસ એક્ટિવિટીઝ પહેલી આવે છે ઇન્ડસ્ટ્રી, એટલે કે ઉદ્યોગો. ઇટ ઇન્વોલ્વ્સ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ મટીરિયલ. તેમાં શું કરવામાં આવે છે? વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. મટીરિયલ, વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, એટલે ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. કોમર્સ એટલે વાણિજ્ય. સો કોમર્સ ઇન્ક્લુડ્સ ઓલ ધોઝ એક્ટિવિટીઝ, એ બધી જ પ્રવૃત્તિ which help directly or indirectly, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે મદદ કરે છે, in the distributions of goods of the to the final customers. ફાઇનલ કસ્ટમર્સ એટલે અંતિમ ગ્રાહકોને સુધી પહોંચાડવા માટે જે વસ્તુ કે સેવાનું વહેંચણી કરવામાં આવે છે,
ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે, એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે મદદ કરવામાં આવે છે એને આપણે વાણિજ્ય કહીએ છીએ. નાઉ લેટ અસ એક્સપ્લેન બોથ ધ ગ્રુપ્સ ઇન ડિટેલ્સ. બંનેનો આપણે સવિસ્તૃત ચર્ચા કરીએ. પહેલું આપ્યું છે ઇન્ડસ્ટ્રી, એટલે કે ઉદ્યોગો. તો ઉદ્યોગોનો મતલબ, ધ ટર્મ ઇન્ડસ્ટ્રી મીન્સ, ઉદ્યોગોનો મતલબ છે દેટ ધ પાર્ટ ઓફ બિઝનેસ એક્ટિવિટી, ધંધાકીય પ્રવૃત્તિનો એવો હિસ્સો which concern or related with the rising or production and processing fabrications of production. શું કીધું? રાઇઝ એટલે ઉદ્ભવ. એ શેની સાથે સંકળાયેલું છે? રાઇઝિંગ, જે વસ્તુઓ નવી ઉદ્ભવવામાં આવે, પ્રોડક્શન ઓર પ્રોસેસિંગ, વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે કે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, ફેબ્રિકેશન, અને જોડવાનું કામ કરવામાં આવે ઓફ ધ પ્રોડક્ટ્સ. આ બધા પ્રકારના ઉદ્યોગ કહેવાય. રાઇઝિંગ એટલે જમીનમાંથી ખનિજો કાઢી અને ઉત્પાદન કરવું અને નવી જ વસ્તુ બનાવવી, એને રાઇઝિંગ કહેવાય. જે પ્રોસેસિંગ, જમીનમાંથી વસ્તુઓ કાઢીને પર ખાલી પ્રક્રિયા કરવામાં આવે, એટલે જે જમીનની અંદરથી જે ધાતુઓ નીકળે એની પર પ્રોસેસીસ કરીને શુદ્ધ બનાવવામાં આવે. ફેબ્રિકેશન, વસ્તુઓ જોડવાનું કામ કરવાનું આવે, બરાબર છે. લાકડું તો મળી જાય આપણને, પણ આપણે કહેવાય ને કે બારી બારણા બનાવવું એ લાકડાનું ફેબ્રિકેશન કહેવાય. લોખંડ કે પોલાદ તો આપણને મળી જાય, પણ એ લોખંડ પોલાદના આપણે જોઈએ તેવા દરવાજા બનાવી આપે, સીડી બનાવી આપે, એને ફેબ્રિકેશન કહેવાય, બરાબર. તો ફેબ્રિકેશન્સ ઓફ પ્રોડક્શન. ધ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રી, પ્રોડક્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એટલે કે જે વસ્તુઓનો જે ઉદ્યોગ છે, મે બી કન્ઝ્યુમર ગુડ્સ, પ્રોડ્યુસર ગુડ્સ ઓર ઇન્ટરમીડિયેટ ગુડ્સ. એ ગ્રાહકલક્ષી વસ્તુ બનાવે એટલે કન્ઝ્યુમર ગુડ્સ બનાવે, પ્રોડ્યુસર ગુડ્સ ઉત્પાદક વસ્તુ બનાવે, અથવા ઇન્ટરમીડિયેટ અથવા તો અર્ધ તૈયાર માલ બનાવે અથવા તો વચગાળાનું ઉત્પાદન કરે. કન્ઝ્યુમર ગુડ્સ કેવી વસ્તુઓ છે, એટલે કે ગ્રાહકલક્ષી વસ્તુઓ કેવી છે? તો દે આર ધોઝ ગુડ્સ, એવી વસ્તુઓ વિચ આર યુઝ બાય ધ કસ્ટમર્સ, કે જેનો ઉપયોગ ગ્રાહકો કરે છે ફોર ફાઇનલ કન્ઝમ્પશન, અંતિમ વપરાશકર્તા તરીકે. ફોર એક્ઝામ્પલ, ધ પ્રોડક્શન ઓફ લાઇક ધ ટૂથપેસ્ટ, ક્લોથ્સ એક્સેટ્રા, બરાબર છે, કે ટૂથપેસ્ટ બનાવવું કે કપડાં બનાવવા વગેરે. પ્રોડ્યુસર ગુડ્સ એટલે ઉત્પાદક વસ્તુઓ કોને કહેવાય? તો they are those goods, એવી વસ્તુઓ છે which are used for the productions of the other goods and services, અન્ય વસ્તુ કે સેવાનો ઉત્પાદન માટેનો ઉપયોગ કરવામાં આવે છે. they are also known as capital goods, અને મૂડી વસ્તુઓ પણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, મશીનરી એટલે યંત્રો, ટૂલ્સ એટલે સાધનો, ઇક્વિપમેન્ટ્સ અને કોમ્પોનેન્ટ્સ. કોમ્પોનેન્ટ્સ એટલે વિભાગો, ઇક્વિપમેન્ટ્સનો મતલબ પણ સાધનો થાય, બરાબર છે. અને ટૂલ્સ એટલે કેવા સાધનો કહેવાય? ટૂલ્સ નાના નાના નટ બોલ્ટ બધી વસ્તુ તૈયાર કરે ટૂલ્સ કહેવાય, પણ મોટા મોટા જે યંત્રો એટલે કે જે આપણે કહીએ ને કે ઘર વપરાશની બધી વસ્તુઓ આપણે બનાવીએ, ધારો કે વોશિંગ મશીન છે તો ઇક્વિપમેન્ટ કહેવાય, સાધન, બરાબર છે, બરાબર. પણ પાના પકડ ને ડિસ્મિસ તૈયાર કરે બધા ટૂલ્સ કહેવાય. કોમ્પોનેન્ટ્સ, કોમ્પોનેન્ટ્સ એટલે વિભાગ, બરાબર છે. આખી વસ્તુ ના બનાવે, એ વસ્તુના ટુકડા ટુકડા બનાવે, કે 2-3 વસ્તુને તમે જોડી દો તો તમને એક આખી વસ્તુ બની જાય, તો કોમ્પોનેન્ટ્સ કહેવાય. ઇન્ટરમીડિયેટ ગુડ્સ એટલે અર્ધ તૈયાર માલ. સમ ઇન્ડસ્ટ્રીઝ આર પ્રોડ્યુસિંગ મટીરિયલ વિચ આર ફર્ધર પ્રોસેસ બાય ધ અધર ઇન્ડસ્ટ્રીઝ. એવી વસ્તુ બનાવે કે જે વસ્તુનો ઉપયોગ અન્ય ઉદ્યોગો પોતાના કાચા માલ તરીકે કરતા હોય. પ્રોડ્યુસ બાય ધ અધર ઇન્ડસ્ટ્રીઝ, કે જે અન્ય ઉત્પાદકો એની પર પ્રોસેસ કરતા હોય, પ્રક્રિયા કરતા હોય. ટુ કન્વર્ટ ઇન્ટુ ફિનિશ ગુડ્સ ઓર કન્ઝ્યુમર ગુડ્સ, વસ્તુ અર્ધ તૈયાર વસ્તુ બનાવવા માટે. સચ મટીરિયલ્સ આર કન્સિડર્ડ એઝ ઇન્ટરમીડિયેટ ગુડ્સ. ફોર એક્ઝામ્પલ, પ્લાસ્ટિક. ખાલી પ્લાસ્ટિક તૈયાર કરવું અલગ વસ્તુ છે, અને પ્લાસ્ટિક તૈયાર કરીને એ લોકો કસ્ટમર કન્ઝ્યુમર ગુડ્સને આપી દે, ઇન્ડસ્ટ્રીને આપી દે. એટલે કન્ઝ્યુમર ગુડ્સ એ પ્લાસ્ટિકમાંથી જે શેપની વસ્તુ બનાવી હોય બનાવી દે. જ્યારે પ્લાસ્ટિકના દાણા તૈયાર થાય પહેલા, બરાબર છે, અને પ્લાસ્ટિકના રેસા તૈયાર થાય. પ્લાસ્ટિકના રેસા અને દાણામાંથી પછી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એને ગમે તે શેપ આપીને આપણા ઉત્પાદન માટેની વસ્તુઓ બનાવે. કાપડનું ઉત્પાદન જે છે એ પણ ઇન્ટરમીડિયેટ્સમાં આવે, કેમ કે કાપડના ઉત્પાદન આપણે કંઈ ડાયરેક્ટ સાડી નથી લપેટતા, બરાબર. કાપડનો તાકો લઈને ધોતી નથી પહેરી દેતા. આપણે શું કરીએ છીએ? એ કાપડને આપણે ઇન્ટરમીડિયેટ ગુડ્સ, એમાંથી કપડાં વાપરીએ છીએ, ક્લોથ્સ વાપરીએ છીએ, બરાબર છે. તો ક્લોથ્સ એ કન્ઝ્યુમર ગુડ્સ કહેવાય, અને ગાર્મેન્ટ્સ એટલે આપણે કહીએ છીએ રેડીમેડ ગાર્મેન્ટ્સ, એ બધી વસ્તુ કન્ઝ્યુમર ગુડ્સમાં આવે. જ્યારે ક્લોથ આપણે જે કે કાપડ તૈયાર કરવું, બરાબર છે, તો એને ઇન્ટરમીડિયેટ ગુડ્સ કહેવાય.
ચાલો, ક્લાસિફિકેશન ઓર ધ ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોના જે પ્રકારો છે એનું વિશ્લેષણ આપ્યું છે. These industries may be classified into following four types, ચાર પ્રકારમાં. એક છે એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ. એક્સટ્રેક્ટ કરવું એટલે જમીનમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા. અહીંયા આગળ આપણે સ્પેસિફિક કરું છું જમીનમાંથી બહાર કાઢવાની. અહીંયા નીચે બ્રેકેટમાં લખેલું છે એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ આર ધોઝ, આ એવા ઉદ્યોગો છે વિચ ઇન્વોલ્વ્સ એક્સટ્રેક્શન, ધેટ ઇઝ ટેકિંગ આઉટ ઓફ સમથિંગ ફ્રોમ નેચરલ રિસોર્સિસ. કુદરતી સ્ત્રોતોમાંથી કંઈક બહાર કાઢવાની પ્રક્રિયા છે એને એક્સટ્રેક્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કહેવામાં આવે છે. એક ઉદાહરણ આપું તમને. ધારો કે જમીનમાંથી ખનિજો કાઢી લેવી તો એને એક્સટ્રેક્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. હવામાંથી ઓક્સિજન વાયુ અલગ કરીને ગેસ સિલિન્ડરમાં પેક કરવો તો એ એક્સટ્રેક્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. દરિયામાંથી મીઠું અલગ કરી દેવું તો એ એક્સટ્રેક્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. ધીસ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક્લુડ ધોઝ એક્ટિવિટી, એમાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે બાય વિચ કે જેમાં વેરિયસ ફોર્મ્સ એટલે સ્વરૂપ, બરાબર, FORM ફોર્મ્સ એટલે સ્વરૂપ થાય. વેરિયસ ફોર્મ્સ ઓફ વેલ્થ આર ડ્રોન આઉટ ઓર એક્સટ્રેક્ટેડ ઓર રેઝ એટલે ઉદ્ભવવું, એક્સટ્રેક્ટ એટલે બહાર કાઢવું અથવા ડ્રોન આઉટ કાઢી લેવું, બરાબર, એ વાતમાં કહે. એટલે એવું કહે છે કે આનાથી અલગ અલગ પ્રકારની સંપત્તિઓ ઊભી થાય છે, સંપત્તિઓ ઉદ્ભવાય છે અથવા તો સંપત્તિઓ બહાર કાઢવામાં આવે છે. ફ્રોમ ધ સોઇલ એટલે જમીનમાંથી, એર હવામાંથી, વોટર પાણીમાંથી, ઓર ફ્રોમ ધ બિલો ધ સરફેસ ઓફ અર્થ અથવા તો પૃથ્વીની સપાટીની નીચે. એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક્લુડ્સ લાઇક ધ હન્ટિંગ, બરાબર છે, હન્ટિંગ એટલે શિકાર કરવો, ફિશિંગ માછલા પકડવા, માઇનિંગ જમીનમાંથી ખનિજો કાઢવી, એગ્રીકલ્ચર ખેતી કરવી, ફોરેસ્ટેશન એટલે કે વનીકરણની પ્રક્રિયા, એક્સેટ્રા. સચ ઇન્ડસ્ટ્રીઝ રિક્વાયર્ડ comparatively lower contribution or less assistance of manpower for production. શું કીધું છે? આ ઉદ્યોગોની અંદર સચ ઇન્ડસ્ટ્રીઝ, આવા ઉદ્યોગોમાં રિક્વાયર કમ્પેરેટિવલી લોઅર કોન્ટ્રીબ્યુશન ઓફ મેનપાવર. કમ્પેરેટિવ એટલે સરખામણીમાં લોઅર કોન્ટ્રીબ્યુશન ઓફ મેનપાવર, માનવ શ્રમની બહુ જરૂર પડતી નથી ઉત્પાદન કરવા માટે. શું કીધું છે? ઉત્પાદન કરવા માટે માનવ શ્રમની બહુ જરૂર નથી પડતી, બરાબર છે. ફિશરિંગ એટલે કે માછલા ઉગાડવા નથી પડતા, જમીનમાં ખનિજો બનાવી નથી પડતી, એના માટે માણસો નથી રોકવા પડતા. ખેતી કરવા માટે આપણે બહારથી કરીએ છીએ, બાકી ઉત્પાદન પ્રવૃત્તિ તો જાતે જ થાય છે. ફોરેસ્ટેશન વનીકરણ, વન ઊભું કરવા માટે કંઈ માણસોની જરૂર નથી કે એક છોડ પાંદડા લગાડવા પડે તો વન ઊભું થાય. એટલે આ બધા ઉદ્યોગોની અંદર લેસ કોન્ટ્રીબ્યુશન, ઓછો ફાળો હોય છે, ઓર લેસ એસિસ્ટન્સ, એની પર ઓછો આધાર રાખવો પડે છે. એની પર શ્રમ પર, મેન પાવર ફોર પ્રોડક્શન, ઉત્પાદન માટે. ધ પ્રોડક્શન ઓફ ધ એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ, જે ખનિજ ઉદ્યોગ છે અથવા તો જે જમીનમાંથી બહાર કાઢવાનો જે ઉદ્યોગ છે, બરાબર છે, કેન બી યુઝ ડાયરેક્ટલી એઝ રો મટીરિયલ ફોર ધ અધર ઇન્ડસ્ટ્રીઝ, અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. બીજો પ્રકાર આપેલો છે જેનેટિક ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જૈવિક ઉદ્યોગો. જૈવિક ઉદ્યોગો કેવા છે? જેનરિક, જેને આપણે કહીએ ને જેનરિક, અહીંયા આગળ જેનેરિક નથી, જેનેટિક છે, બરાબર. જેનેટિક ઇન્ડસ્ટ્રી એટલે કે જૈવિક ઉદ્યોગો. So these industries perform the activities of rearing and breeding of the living organism. લિવિંગ ઓર્ગેનિઝમ્સનો મતલબ થાય જીવંત વસ્તુઓ જે છે એ જીવંત ઓર્ગેનિઝમ્સ એટલે શું કહી શકાય, આપણે ગુજરાતીમાં એક વિશિષ્ટ શબ્દ વપરાય છે કે જીવંત, જે આપણું પર્યાવરણ જે છે, જીવંત પર્યાવરણ, લિવિંગ ઓર્ગેનિઝમ જે છે એનું રેરિંગ એન્ડ બ્રીડિંગ. બ્રીડિંગ એટલે એને ઉછેરવાની પ્રક્રિયા, રેરિંગનો મતલબ એને ઉદ્ભવવાની પ્રક્રિયા. એને ઉછેર કરવામાં આવે છે અને એને ઉદ્ભવવામાં આવે છે, બરાબર છે, એની માવજત કરવામાં આવે છે. રેરિંગ એન્ડ બ્રીડિંગ એવું જોડે બોલે. બ્રીડ કરવું મતલબ એ લોકોનો ઉછેર કરવો, એ વાતમાં. સચ એઝ અ બર્ડ્સ, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ. આમાં કઈ કઈ વસ્તુ સમાવેશ થાય છે? જૈવિક વાતાવરણ, જે લિવિંગ ઓર્ગેનિઝમ જે છે એમાં રેરિંગ એન્ડ બ્રીડિંગ એટલે કે પક્ષીઓ છે, પ્રાણીઓ છે, અને પ્લાન્ટ્સ એટલે વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. They are engaged in reproducing and multiplying the certain
સ્પાઇસીસ ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. સ્પાઇસીસ ઓફ પ્લાન્ટ્સ એટલે આપણે કહીએ કે પ્લાન્ટ એટલે જે આપણા જે નાના મોટા છોડવા છે પ્લાન્ટ્સ છે એને સ્પાઇસીસ એટલે આપણે તેજાના મરી મસાલા જે બધા કહેવાય, બરાબર છે, એ બધા તેજાના મરી મસાલા જે આપણા છે સ્પાઇસીસ ઓફ પ્લાન્ટ્સ અને એનિમલ્સ અને કેટલાક જે પ્રાણીઓ છે એનો ઉછેર કરવામાં આવે છે. ધારો કે મરઘા બતકા ઉછેર છે, બરાબર છે, ઘેટા બકરા ઉછેર છે, બરાબર. એમાં એ લોકોનું રેરિંગ એટલે લોકોને બાળકોને જન્મ આપવાની પ્રક્રિયા પણ ઊભી કરવામાં આવે છે અને સાથે સાથે એ લોકોને બ્રીડિંગ, બરાબર, એ લોકોનો ઉછેર પણ કરવામાં આવે છે, એ લોકોનું ભરણ પોષણ પણ કરવામાં આવે છે વિથ ધ ઓબ્જેક્ટિવ ઓફ અર્નિંગ પ્રોફિટ. અને એનો ઉદ્દેશ નફો કમાવાનો હોય છે. એમાં નર્સરીઝ, ઉદાહરણ આપેલા છે, નર્સરી સેલિંગ પ્લાન્ટ્સ આપણે જોઈએ ને, રોઝ નર્સરી છે, એટલે કલમ કરીને કે અલગ અલગ પદ્ધતિ દ્વારા એ લોકો શું કરે, ઉછેર કરે શેનો, પ્લાન્ટ્સનો. બીજું લખ્યું છે કેટલ બ્રીડિંગ ફાર્મ્સ. કેટલ બ્રીડિંગ ફાર્મ્સ છે એટલે કે જે આપણે એમ કહીએ ને કે મરઘા બતકા ઉછેર છે, પોટરી ફાર્મ્સ, ડેરી ફાર્મ્સ, ગ્રોઈંગ ફિશ ઇન ધ પોન્ડ્સ. એટલે લોકો શું કરે, ગ્રોઈંગ એટલે એ લોકોનો ઉછેર કરે, જે ફિશ જે છે, બરાબર છે, માછલા જે છે એ લોકોને એક તળાવની અંદર એ લોકોનો ઉછેરની પ્રક્રિયા, એ લોકો વધારે જન્મ આપવાની ક્ષમતા ઊભી કરી શકે એવી તેને ગ્રો કરવામાં આવે. પછી લખ્યું છે કોમર્શિયલ કેનલ્સની અંદર શું કરવામાં આવે છે, એ લોકો ઉછેર કરીને પીવાના પાણીની ને બધી વસ્તુ વ્યવસ્થા ઊભી કરે છે, કોમર્શિયલ કેનલ્સ. તો આ બધું વાણિજ્યિક સ્વરૂપે ઊભું કરવામાં આવેલું છે. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી એટલે કે બાંધકામ ઉદ્યોગ. The undertaking the constructions of the building, road, dams, bridge and canals. બરાબર છે, એ લોકો શું બનાવે છે, રોડ બનાવે છે, બિલ્ડિંગ બનાવે છે, ડેમ્સ બનાવે છે અને બ્રિજ જેને આપણે ફ્લાયઓવર કહીએ છીએ, અને કેનલ્સ. The unique features of these industries is that unique એનું આગવું લક્ષણ છે, એક આગવું લક્ષણ એનું છે is that their production cannot be transferred or shifted to the market for sale. આનું ઉત્પાદન બજાર સુધી વેચવા માટે લઈ જઈ શકાતું નથી. This means એનો મતલબ they are built એવી રીતે બનાવવામાં આવે છે, અથવા erected or fabricated એવી રીતે તૈયાર કરવામાં આવે છે at the fixed site only. ચોક્કસ સ્થાને જ એ ફેબ્રિકેટેડ જોડવામાં આવે છે, બરાબર, ઇરેક્ટ કરવામાં આવે છે અથવા બિલ્ટ બાંધવામાં આવે છે. They are constructed and remain at the fixed site only. એ જે જગ્યાએ બનાવવામાં આવે છે ત્યાં જ એ હોય છે, એને બીજી જગ્યાએ હેરફેર કરી શકાતું નથી. These industries use the products of manufacturing industries. These industries use the products of manufacturing industries. ઉત્પાદક ઉદ્યોગો જે છે એની વસ્તુઓનો ઉપયોગ આ કરતા હોય છે. કન્સ્ટ્રક્ટિવ, ધારો કે સિમેન્ટ, સ્ટીલ, એ બધા ઉત્પાદક ઉદ્યોગ છે, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, એનું ઉત્પાદન આ લોકો વાપરતા હોય છે, યુઝ કરતા હોય છે. એઝ વેલ એઝ ધ એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ લાઇક ધ ક્વારલ્સ, એટલે કે જમીનમાંથી જે મોટા મોટા પથ્થરો અને ખનિજો કાઢવામાં આવે છે, બરાબર છે, સિમેન્ટનો ઉપયોગ તો કરે જ છે, જાતે લોખંડ પોલાદનો પણ જમીનમાંથી જે નીકળે એક્સટ્રેક્શન ઉદ્યોગમાંથી એનો ઉપયોગ કરે છે, બરાબર છે, પછી મોટા મોટા પથ્થરોનો ઉપયોગ કરે છે, ધેટ ઇઝ ક્વારલ્સ. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.